વરસાણા ગામ એટલે ઔદ્યોગિક એકમનું હબ કહી શકાય. જ્યારે ભૂકંપ પછી ટેક્સ બેનિફિટ અને કંપનીઓની જ્યારે નજર આવી કે વાજપેયીજીનો એમાં બહુ સારો એક રોલ હતો કે કચ્છ બેઠું થાય, અને એમાં ઔદ્યોગિકરણમાં વરસાણા ગામે કંપનીઓને ખૂબ સહયોગ આપ્યો અને કંપની તરફથી પણ અપવાદ બાદ કરતા જે છે એ સહયોગ મળે છે. ક્યાંક નથી પણ જાગૃત સરપંચો જ્યારે હોય ત્યારે કંપનીને પોતાનો અહેસાસ થતો હોય છે. તો એવું એક જાગૃત ગામ અને વિનર એવોર્ડ 2025 એની વાત કરશું. સરપંચ શ્રી ક્ષત્રિય સમાજનું ગૌરવ શ્રીમતી દક્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજા સરપંચ પદે, અને આજે અનિરુદ્ધસિંહભાઈ આપણી સાથે છે. ત્યારે ગામના વિકાસ માટે 5 વર્ષ દરમિયાન ગામની કઈ કઈ ખૂટતી કડીઓ છે અને ગોકુળિયું ગામ બને એના માટેના શું પ્રયત્નો છે, તો સૌપ્રથમ આ એવોર્ડનું વાંચન કરી બાપુને પછી એવોર્ડ આપીને પછી થોડાક પ્રશ્નો આપણી એમની સાથે ચર્ચા કરશું. સૌ મતદારો, ટેકેદારો અને ગ્રામજનોના સાથ સહકારથી સરપંચ પદે ચૂંટાયા બદલ અભિનંદન. આપ આપના ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો અવાજ, સૌનો સહકાર અને સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી ગામને હરિયાળું બનાવો એવી અપેક્ષા. ચૂંટણી પછી સૌ ગ્રામજનો સર્વાંગી વિકાસ માટે કાર્યશીલ બનો એવી અપેક્ષા. આપનું ગામ સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છાઓ. શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક, મહાસપરા ન્યૂઝ, મહા ન્યૂઝ અને કચ્છ કલાપી સાપ્તાહિક. જી, ખાસ કરીને ચૂંટણી પહેલા કેવો માહોલ હતો? ચૂંટણી પહેલા તો માહોલ તો સારો જ હતો. પહેલા હું સરપંચ તરીકે હતો 2017માં, પ્રથમ સરપંચ બનેલો વરસાણાનો. જી. ત્યારે એના પછી 3 વર્ષ વહીવટદારનું હતું. જી. 3 વર્ષ ને 2 મહિના જેવું. એના પછી વળી આ ચૂંટણીઓ આવી. જી. એમાં ગામવાળાનો બહુ સાથ સહયોગ હતો અને રહ્યો પહેલા આપ્યો હતો ને અત્યારે ખૂબ સારો હતો. અનુજભાઈ, ભીમાસરથી અલગ પડ્યા એટલે પ્રથમ સરપંચ તમે કહી શકો, બરાબર છે? તો ત્યારે નવા પડકારો, કારણ કે તમે જયારે છૂટા પડો તો એ નવા પડકાર 2017માં કેટલા હતા? 2017માં એક તો પહેલી વખતનો હું સરપંચ હતો, એટલો કોઈ અનુભવ નહોતો, પણ ગ્રામજનોના સાથ સહકારથી અનુભવ થયો અને એનાથી ગામના વિકાસના કામો પણ કર્યા અને ખૂબ સારા કામ કરેલા અને ગામવાળાનો પણ ખૂબ સાથ સહયોગ ખૂબ મળ્યો. જી. વહીવટમાં ખાસ કરીને વહીવટદારનો સમયગાળો એ થોડો ગામનો વિકાસ રૂંધાય, કારણ કે બહારના અધિકારીને ખ્યાલ ન હોય, પણ જ્યારે સરપંચ હોય તો એની પોતાની પીડા સમજે. તો એમાં કેટલો ખાસ કરીને વિકાસ રૂંધાયો? એમાં તો આ 3 વર્ષ તો ફેલ જ ગયા એમ સમજી લ્યો. 3 વર્ષમાં કોઈ એટલું કામ નથી થયું. સફાઈ કન્ટિન્યુ ચાલુ રહી, બાકી કોઈ વિકાસના કામો એટલા કરી નથી શક્યા. જી. ક્યાંક ખૂટતી ગટર કે પાણીની લાઈનનું એટલું જ કામ થયું. જી. તો ખાસ કરીને હવે એ 2.5 વર્ષનો જે છે, 2.5-3 વર્ષનો એ સમયગાળાને તમારે રિપેર કરવાનો છે અને 5 વર્ષનું આખું વિઝન છે. તો શરૂઆત કઈ રીતે કરશો બાપુ? હવે શરૂઆતમાં અત્યારે જે મુસ્લિમવાસમાં થોડોક રસ્તાની અને ગટરની સમસ્યા છે એ પૂર્ણ કરી દેશું. 1 વર્ષની અંદર લગભગ ગામનો વિકાસ થઈ જશે. અનિરુદ્ધભાઈ, ગામમાં સરપંચ જાગૃત હોય તો આજુબાજુના વિકાસ, ધારો કે ગ્રાન્ટો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, એ બધી ગ્રાન્ટો આપણે મળતી હોય છે. કંપની પણ તમારી પાસે ગઈ છે, તો CSR મેક્સિમમ આવે એના માટે શું પ્રયત્નો છે? CSR નું કંપનીઓને કીધેલું જ છે. અત્યારે તો 2 કંપનીઓ એક વખત અહીંયા લેક મિલીવર કરી છે, ત્યાંથી CSR આપેલો, અને SNF કંપની CSR, બાકીને બધાને કીધેલું તો છે જ. પણ એક તો અમે નવું અમારે ગ્રામ પંચાયત બનેલી, આટલો અનુભવ ન હોય, પછી જાણવા મળ્યું કે CSR ને આ બધું આવે છે, એ કંપનીઓને કીધેલું જ છે. જી. ખાસ કરીને કંપનીનો કેવો સહયોગ, પોઝિટિવ છે કે પછી જે છે એને આપણે રજૂઆત? કંપનીઓને રજૂઆત કરી બરાબર જ આપે, સાથ સહયોગ આપે જ છે. આપણે દાખલા તરીકે કંપનીઓમાંથી PT ટેક્સ લઈએ એટલે પ્રોપર્ટી ટેક્સ પણ લઈએ છીએ અને પ્રોફેશનલ ટેક્સ લઈએ છીએ. બરાબર છે. બાપુ, ખાસ કરીને ગામમાં ધારો કે હવે સભ્યો તો થઈ ગયા, સરપંચ થઈ ગયા, પણ સમિતિનું આયોજનનું પ્લાનિંગ ખરું? ધારો કે અલગ અલગ સમાજમાંથી જે જાગૃત વ્યક્તિ છે, ભલે તમારી બોડીમાં નથી પણ તમે એનો ઉપયોગ કરી શકો, કોઈક બાગ બગીચા માટે છે, કોઈક શિક્ષણ માટે છે, કોઈક પાણી સમિતિ માટે, એવું આયોજન ખરું? હા, બરાબર. ગયા વખતે હતું ને આ વખતે કર્યું. વેરી ગુડ. ગયા વખતે કર્યું હતું? હા, વાહ. તો મિત્રો, આ એક બહુ મહત્વની વાત છે અને એના માટે હું અનિરુદ્ધસિંહભાઈ અને સમગ્ર ટીમને અભિનંદન આપીશ, કારણ કે સમિતિ રચવાથી શું થશે કે જે લોકો બોડીમાં નથી પણ છતાં એમનો જે તન, મન અને ધનથી એ ઘણીવાર આપણે એનો ઉપયોગ કરી શકાય કે ભાઈ સારો વિચાર આપો ને, એ પણ ગામ માટે જરૂરી છે. બાપુ, ગામની કેટલીક વસ્તી છે અને કઈ રીતે એમાં મેજોરિટી છે? વસ્તી તો આંકડી જોવા જાય તો ઓછી છે. 2011 ના પ્રમાણે 1201 જેવી, 1172 જેવી, પણ અત્યારે ગામમાં વસ્તી 3000 ની હશે. વાહ, સરસ. તો આજુબાજુના બધા જે છે એ લોકો કંપનીમાં ને? હા, કંપનીમાં જ બધા રોજગાર માટે જાય. બરોબર છે. મુખ્ય બીજો વ્યવસાય ખેતી પશુપાલન કે પછી? ખેતી તો અત્યારે બહુ ઓછી છે, પશુપાલન એ બહુ ઓછું ગામમાં. કંપનીઓ થતા બધા કંપનીમાં જ જાય. તો કંપનીથી બાબુ ફાયદો થતો હશે, પણ થોડીક કંઈક ઇફેક્ટ? હા, એની કંપનીની ફાયદો થાય તો એનું નુકસાન થોડુંક તો આવે જ, જેમ કે આ ડસ્ટ ઉડવી કે ધુમાડ, ચમનીઓનો, આ બધું તો રહે જ.
તો પછી આરોગ્ય માટેના આયોજનો માટે શું છે આપણે? આરોગ્ય ને એના માટે એક તો અહીંયા આપણે પીએચસી સબ સેન્ટર છે જે એનું આનું હોસ્પિટલ સરકારી, એ હમણાં જ ગામમાં નવું બનાવેલું હોય. જી. અને કાંઈ એવું હોય તો કોઈ કંપનીઓથી કેમ્પ પણ રખાવીએ છીએ. વેરી ગુડ. બાપુ, ખાસ કરીને કંપની થકી આ જે છે થોડુંક આરોગ્યનો પૈસો થાય, તો હવે એવું સરકારને તમે રજૂઆત કરી શકો કે એક સારી હોસ્પિટલ જેવું નિર્માણ થાય, જેથી કરીને આપણે અને કંપનીના જે છે લેબરોને કોઈ તકલીફ ન થાય. હા, કરશું, એનું અમે લખીને આપી દઈશું. વાહ. વાત કરશું દીકરા દીકરીઓના શિક્ષણ માટે, એજ્યુકેશન માટે અહીંયા શું વ્યવસ્થા છે? અહીંયા 8 સુધી જે સ્કૂલ છે, વસ્તી ઓછી હોવાથી બારે બધા, જેમ કે અહીંયા સરકારી શાળામાં બાળકો બહુ મૂકે છે એવું નથી મૂકતા, પણ વધારે ગાંધીધામ, આદિપુર કે ભચાઉ જાય ઇંગ્લિશ મીડિયમમાં. જી. એટલે અહીંયા બાળકોની ઘટ હોવાથી આગળ વધી નથી શકતું. ધોરણ 8 સુધી જ રહે. બરાબર છે. અત્યારે 8 સુધી બંને બાજુ મુસ્લિમ વાસમાં છે ને દરબાર વાસમાં. બરાબર છે. તો શિક્ષકોની ઘટ છે કે બરાબર છે? શિક્ષકોની ઘટ રહે છે. હા. તો એ બાબતે પણ રજૂઆત તો અમે કરેલી છે, અને અત્યારે જયારે શિક્ષકની ગયા ટાઈમે ઘટ હતી ત્યારે હું પોતે પગાર આપીને રાખેલો હતો. અત્યારે હમણાં ચાલુ કર્યું જ છે. ક્યાં વાત. તો મિત્રો, મને ગઈકાલે ગજુબાની યાદ આવી, કારણ કે નવીનામાં એમણે પણ એક સરસ આયોજન કર્યું છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એણે 35 ગામમાં શિક્ષકોને જે છે એ પોતાના ટ્રસ્ટ દ્વારા કંપનીના સહકારથી, તો આજે અનિરુદ્ધભાઈને પણ અભિનંદન આપું છું કે જેણે શિક્ષણની જે સમજ હોય અને શિક્ષણ પ્રત્યે જે જાગૃત હોય ને, તો એ ચોક્કસ જે છે એ આવનારી પેઢી એમને ક્યારે ભૂલશે નહીં. તો ખરેખર એના માટે અભિનંદન આપી શકે. બાપુ, ખાસ કરીને સ્માર્ટ વિલેજ બને, ધારો કે સીસીટીવી ફૂટેજ કેમેરાની વાત છે, કે તમે કોઈ ગામમાં કોઈ સમસ્યા છે તો એક મોબાઈલમાં તમારું ગ્રુપ બનેલું હોય, કે એક ફોટો તમારા સભ્યો મૂકે, એવું કઈ આયોજન છે? ગ્રુપ પેલા બનેલું હતું, આખા ગામમાં દરબાર વાસમાં બધે સીસીટીવી કેમેરા લાગેલા છે, પણ આ વહીવટદારના કારણે જયારે વાવાઝોડું હોય ત્યારે બધા ખરાબ થઈ ગયા. 15 થી 20 કેમેરા ગામમાં લાગેલા. વેરી ગુડ. તો એને પાછું હવે જનરેટ પાછું ચાલુ કરશું, ચોક્કસથી કરશું. વાહ, સરસ. અને બંને સાઈડ કરશું, મુસ્લિમ વાસમાં પણ કરશું અને દરબાર, બે જ વાસ છે અમારે. બરાબર છે. અને કેવી છે કોમી એકતા? ખાસ કરીને સારી. એમને બંનેના તહેવારોમાં બધા લોકો સાથે હળી મળીને જ રહી. ક્યાં વાત. અને સુખ દુઃખમાં ખાસ કરીને ભેગા જ. વાહ. તો મિત્રો, અમે કચ્છની તાસીર છે કે ક્ષત્રિય અને મુસ્લિમોનો જે કહી શકાય કે એક નાતો રહેલો છે, અને કોમી એકતામાં ક્યારે પણ, ધારો કે કચ્છના જે સ્થાનિક મુસ્લિમો છે એને ક્યારે પણ કોઈ પણ સમાજ સાથે બહુ ઓછા જે છે એવા બનાવ બનતા હોય છે. પણ મેં કીધું છે ને કે ઘણા સમય પછી, હમણાં ઔદ્યોગિકરણ બાદ થોડુંક બહારના અમુક તત્વો આવીને પલિતો ચાંપતા હોય છે, પણ એ સફળ નહીં થાય કચ્છમાં, કારણ કે એ ક્યારે પણ નહીં થાય, કારણ કે કચ્છ જે છે ને 18 વર્ણને સાથે લઈને ચાલનારો હોય. અહીંયા કચ્છ દેવી આશાપુરા પણ છે, અહીંયા માતંગ જે છે ધણી માતંગ દેવનું મામય દેવનું મંદિર પણ છે, અને હાજીપીર વલી પણ છે. એટલે કચ્છમાં ક્યારે પણ કોઈ પલ્લીતો ચાપવા આવશો નહીં, આવશો તો સફળ થશો નહીં. ખાસ કરીને બાપુ, વિરામ તરફ જઈએ. બહુ સરસ એક આયોજન, યુવા છો આપ, ગ્રાન્ટો મેક્સિમમ તમારી પાસે આવે, તાલુકા, જિલ્લા, ધારાસભ્ય અને નાણાં પંચની ગ્રાન્ટો, એના માટેના શું આયોજનો હોય છે? એના માટે અમે આયોજન કરી જ રાખ્યું છે કે એક તો પેલા તો જો ધારાસભ્યની, જિલ્લા પંચાયતમાંથી ક્રિએટિવિટીની જે પણ ગ્રાન્ટ આવશે, ગટરનું અને પાણીનું કામ કરશું. અને બાકી એટલું છે કે અમને એટલી ગ્રાન્ટની જરૂર રહેતી નથી, કેમ કે પંચાયતને અમે પ્રોપર્ટી ટેક્સ ને પ્રોફેશનલ ટેક્સ જે આવે એનાથી પંચાયતનું ચાલે જ છે. વેરી ગુડ. તો વધુ હવે સ્માર્ટ વિલેજના તમારી પાસે આદર્શ ગામની એક તમારી પાસે શક્યતા છે, કારણ કે હમણાં જયારે સીએમ સાહેબ ને બધા આપણા સરપંચો મળવા ગયા ત્યારે એક કચ્છ મેળવું છે કે આદર્શ ગામ, પણ હવે તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે એક સરસ મજાનું ગામડું તમે બનાવી શકો છો. તો એના માટે 5 વર્ષ પછી જે છે તમારો એવોર્ડ મળે એવી શુભેચ્છા તમને એડવાન્સમાં આપીએ છીએ. બાપુ, કઈ રીતે ગામના, અંતિમ પ્રશ્ન, ગામના સભ્યો અને ગામના બધા જ લોકોને સાથે મળી, હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હાર જીત બધું જે પૂરું થઈ, સમગ્ર ગામને સાથે લઈને એક સરસ ગામ બનાવવા માટેના કેવી રીતે પ્રયત્નો શરૂ કરશો? ચાલુ, બધા સાથ સહકાર આપશે જ. ગયા વખતે અમે ચૂંટણી લડ્યા ત્યારે બધા ભેગા મળીને જ કામ કર્યું, અને આ વખતે જ કરશું. આ બધાનો સાથ સહયોગ તો જ કામ થઈ શકે. સરપંચ એકલો કાંઈ ન કરી શકે, ગમે એ હોય. બાબુ, અંતિમ પ્રશ્ન, જળ સંચય, જેમ કે આપણે તળાવ, તમારી આજુબાજુ શું પરિસ્થિતિ છે એ મને તમે જણાવો. ચેક ડેમ, ખાસ કરીને જો પાણી જો જળ સંચય થશે ને તો તળ જે છે સુધી, આ ઇન્ડસ્ટ્રી એરિયો છે એટલે થોડુંક ડિસ્ટર્બ થાય, પણ એને સુધારવા માટેના શું પ્રયત્નો છે? જો તળાવમાં અમે ને તળાવ આખું, આ તો કોરોના આવી ટાઈમે બાકી રહી ગયું, તળાવને ચારે ફરતા બાઉન્ડ્રી કરેલી, અંદર બહાર બે સાઈડ. તળાવ અંદર એક કૂવો બનાવ્યો, પંચાયતે જ બનાવ્યો. એના અંદર પાણીનું જેટલું વેસ્ટ પાણી અમારો ઓવરફ્લો જતું ટાંકવાનું, એ કૂવા અંદર પાણી જાય. એ પાણી અત્યારે છે જ, અને એ ચાલુ જ છે પાણી સંગ્રહ માટે. અને હજી એક અંદર હમણાં જ અમે એક મોટો સંપ બનાવશું, એક બોરવેલ બનાવશું, એના અંદર પાણી રહે અને ગામને કોઈ પાણીની તકલીફ ન રહે. ક્યાં વાત. તો મિત્રો, ખૂબ જાગૃત ગામ છે ને, જાગૃત કહી શકાય કે અનિરુદ્ધસિંહભાઈ પણ છે. તો ખરેખર તમામ સભ્યોને, તમામ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન.
અને બંને વાસ છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ જે રીતે ગામ પ્રત્યે એક ચિંતા દેખાડે છે, એ દેખાડે છે કે ગામની આવનારી જે પેઢી છે એ ચોક્કસ ગૌરવ લેશે કે અમે વરસાણાના છીએ, અને આદર્શ ગામની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે સમૃદ્ધિ છે, પણ એને કઈ રીતે સમૃદ્ધિને ગામ સુધી વહેંચી શકાય એના માટેનું વિઝન પણ ભાઈ પાસે. ત્યારે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ભાવેશ ભાનુશાલી, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, વરસાણા, કચ્છ, ગુજરાત.